વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં આવેલ શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાવાના છે. 6 માર્ચે 501 મહિલાઓની ઉપસ્થિતિમાં અખંડ જ્યોત કળશ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ કળશ યાત્રા ફૂલવાડી ટીપી 13 અમરનગર માર્ગે ભવ્ય રીતે નીકળશે. કાર્યક્રમ અંતર્ગત આવતીકાલે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ભારત માતા મંદિરનું અનાવરણ કરવામાં આવશે. આ ઉપરાંત 7 માર્ચે ખાટુ શ્યામ અને સાવરિયા શેઠની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ યોજાશે, જેમાં મુખ્ય અતિથિ તરીકે કેબિનેટ મંત્રી મનીષાબેન વકીલ હાજર રહેશે. 7 માર્ચે અન્ય પણ કાર્યક્રમ, જેમાં 5 વાગે ભજન સંધ્યા અને મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ હિન્દુ સમાજના સાધુ સંતોની ઉપસ્થિતિમાં સામાજિક સમરસતા कार्यक्रम પણ યોજાવાનો છે. हाँ, ये कार्यक्रम जो है खाटू श्याम, भारत माता और सांवरिया सेठ मूर्ति की प्राण प्रतिष्ठा के लिए आयोजन किया गया है। और कल जो है 6 तारीख को भारत माता की मूर्ति का अनावरण किया जाएगा, जिसके लिए मुख्य अतिथि के रूप में गुजरात के डिप्टी सीएम और होम मिनिस्टर श्री हर्ष संघवी जी उपस्थित रहेंगे। वो यहाँ पर 10:30 बजे आ जाएंगे और 10:30 बजे आके मंदिर के दर्शन करेंगे, भारत माता जो मूर्ति है उसका अनावरण करेंगे। इसी बीच हमारी जो शोभा यात्रा निकलेगी, जिसमें कलश यात्रा रहेगी, ध्वज यात्रा रहेगी और जो ये जोत आई है जोत यात्रा साथ में रहेगी। ये यात्रा जो 8:30 बजे शुरू हो जाएगी कल 6 तारीख को, और यहाँ से निकलते हुए रामेश्वर महादेव मंदिर से फुलवाड़ी होते हुए गणेश चौकड़ी और वहाँ से डिंगडोंग चौकड़ी होते हुए अमरनगर के रास्ते वापस यहाँ लगभग 10:30-11 बजे पहुँच जाएगी। ये टाइम रहेगा उसका। और हमारा जो उद्देश्य है वो हिंदू शक्ति केंद्र बनाने का उद्देश्य हमारा मेन है, और एक सनातन के रूप में, सनातन शक्ति केंद्र के रूप में इसको स्थापित करने का हमारा उद्देश्य यहाँ पर है। परिचय, मेरा नाम ए के शर्मा, मैं रेलवे में सीनियर इलेक्ट्रिकल इंजीनियर के पद पर कार्य करता था, अब मैं निवृत्त हो चुका हूँ। આપણે કે શર્મા જે વર્ષોથી આ પરિસરની પાછળ લાગેલા છે, એમના મોઢે એનો ઇતિહાસ જાણ્યો. પણ આપણે સૌ જાણીએ છીએ કે રામેશ્વર મંદિર પરિસર એ ભૌગોલિક એવા વિસ્તારની અંદર છે ને નિરંતર અસુરક્ષિત હિન્દુ સમાજ પોતાને અસુરક્ષિત સમજે છે. એવા મંદિર પરિસરની અંદર મુખ્ય ઉદ્દેશ એ છે કે આજકાલ સાવરિયા શેઠ અને ખાટુ શ્યામજી આ બંનેની પ્રતિષ્ઠા અને આખા ભારતની અંદર લોકપ્રિય છે. તો એમનું બંનેનું અહીંયા સ્થાપના કરવાની છે 6 તારીખે, અને 6 તારીખે ગૃહમંત્રી સાહેબ આવવાના છે. એમના હાથે ભારત માતાની મૂર્તિનું અનાવરણ કરવાનું છે. 7 તારીખે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સવારથી સાંજ સુધી ચાલવાનો છે. મુખ્ય અતિથિ વિશેષ અને અતિથિ વિશેષ સૌ આમંત્રિત છે. અને સૌથી મોટો વિષય કે આ મંદિર પરિસર એ કોઈ સાંપ્રદાયિક પરિસર નથી. સંપૂર્ણ હિન્દુ સમાજના સાંપ્રદાયિક સંતો એ બધાને એક જ મંચ ઉપર બેસાડીને એક સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડવું એ આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે. આસ્થા અને શ્રદ્ધા એ હરેક મંદિર સાથે જોડાયેલી હોય, પણ આની વિશેષતા એ છે કે આ ભૌગોલિક વિપરીત પરિસ્થિતિની અંદર જે આ પરિસર છે તે હિન્દુ સમાજ, સનાતની સમાજ મોટી સંખ્યામાં આવે અને અહીંયા ભાવ ભક્તિથી અને હિન્દુનું શક્તિનો પરિચય કરાવે એ મુખ્ય ઉદ્દેશ છે. અને સામાજિક સમરસતા, જે કોઈ મંદિર કે જ્ઞાતિવાળા વિષયોથી ઉઠીને આ સર્વેનું મંદિર બને, સૌ સનાતનીનું મંદિર બને, નાત જાતથી ઉઠીને આ પરિસરનો વિકાસ થાય અને સક્ષમ હિન્દુ સમાજ બને એ મુખ્ય ઉદ્દેશ છે. રમેશ પટેલ, મહામંત્રી,